ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 7 પાઠનું નામ છે ખોટો જાદુ ખોટો બાવો ભાગ 1। બાળમિત્રો, દરેક પાઠની જેમ શરૂઆતમાં ચાલો ગાઈએ ગીતડું। અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં। જુઓ, આ ટોપલી છે ખાલી, એમાં પરી બેઠી છે મતવાલી। મારી ટોપલીમાં જાદુ, એમાં પરીને બેસાડું, એનું સસલું બનાવી દઉં છું। અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર। જુઓ, આ ગંજીફાની રમત, એ રમતમાં છે મોટી ગમ્મત। પહેલાં ગુલામ આવે છે, પછી રાણી આવે છે, એનો બાદશાહ બનાવી દઉં છું। અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર। જુઓ, આ છે નાના ઠીંગુ, એનું નામ પાડ્યું છે મેં પીંગુ। પીંગુ ખૂબ દોડે છે, મોટા ઝાડ કૂદે છે, એને લંબો બનાવી દઉં છું। અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર। હા, કાવ્યના કવિનું નામ છે મહેન્દ્ર જોશી। હવે કવિ આ કાવ્યમાં શું કહે છે કે હું એવું મંતર એટલે કે મંત્ર અને જંતર એટલે જાદુ, કે હું એવો મંત્ર અને એવા જાદુ જાણું છે કે તમારા અંતરને એટલે કે તમારા હૃદયમાં તમારા મનમાં શું છે તે હું જાણી લઉં, એવો મને મંત્ર આવડે છે, એવો મને જાદુ કરતા આવડે છે। પછી કહે છે કે તને ચકલી બનાવી દઉં। કોઈ છોકરો હોય તને કહે કે તને ચકલી બનાવી દઉં અને તને કાગડો બનાવી દઉં, કે મને માણસમાંથી ચકલી અને કાગડો એવા જુદા જુદા પક્ષી બનાવવાનો જાદુ આવડે છે। પછી કહે છે કે આ ટોપલી ખાલી છે, એ ટોપલીમાં હું પરીને બેસાડું। પછી એટલે કે આ ટોપલી કેવી છે કે આ ટોપલી જાદુઈ ટોપલી છે, એ અત્યારે ખાલી છે। જુઓ, આ ટોપલી ખાલી છે, એમ કરીને ખાલી ટોપલી બતાવતા હશે। પછી થોડી વાર પછી એમાં પરી આવી જાય અને એ પરીને ફરી પાછું શું બનાવી દે, સસલું। તો મને એવા જુદા જુદા પ્રકારના જાદુ આવડે છે। પછી કહે આગળ કે જુઓ, આ ગંજીફાની રમત, ગંજીફા એટલે તમે પાના રમો છો ને એને ગંજીફા કહેવાય। તો કહે કે રમતમાં પણ મોટી ગમ્મત છે, કે પહેલાં ગુલામ આવે અને પછી રાણી આવે, તો હું એ બંને પાનાનો શું બનાવી દઉં, બાદશાહ બનાવી દઉં। તો મને પાનામાં આવી રીતે બદલતા પણ આવડે છે। પછી કોઈ છોકરો હશે નાનો, બરાબર, તે ઠીંગુ એટલે બહુ ઊંચો નહીં હોય, નાનો હશે, એની ઊંચાઈ ઓછી છે, તો કહે છે કે એ ઠીંગુ છે અને એનું નામ છે પીંગુ, અને પીંગુ ખૂબ ઝડપથી દોડે છે, મોટા ઝાડ કૂદે છે, એટલે કે મોટા મોટા ઝાડ હોય તો પણ કૂદકા મારીને, એટલે ઊંચી કૂદ કરતો હોય ને એટલે મોટા ઝાડ કૂદી જાય, ભલે નાનો હોય પણ એ ઝડપથી દોડે છે અને કૂદકા મારે છે। તો એને હું લંબુ બનાવી દઉં, લંબુ એટલે ખૂબ લાંબો, એ નાનો છે ને નીચો છે, તો એને હું ઊંચો લાંબો બનાવી દઉં, મને આવો જાદુ આવડે છે। તો આ કાવ્યમાં કવિ કેવા કેવા જાદુ કરી શકે એની વાત કહે છે। હવે આગળ પ્રવૃત્તિ જોઈએ। સૂચના છે થોડું હસો ને, ચિત્રો જુઓ અને હસતા હસતા પ્રશ્નોના જવાબ લખો। હવે અહીં એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે, આપણે ચિત્રની વાત કરીએ તો તમે જુઓ કે ચિત્રમાં અહીં સૂરજ દાદા દેખાય છે, આકાશમાં વાદળો છે, પક્ષી છે, પતંગિયું છે, ફૂલો છે, બોલ છે, એક છોકરી છે અને બિલાડી છે, ઝાડ છે અને ઘાસ, બરાબર। તો
આ ચિત્રનું વર્ણન થયું. હવે આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે, તો એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો પહેલો સવાલ છે કે આ ચિત્રમાં તમને સૌથી વધારે શું ગમ્યું? હવે આપણે ચિત્રનું વર્ણન કરીએ, બરાબર ને? કે ચિત્રમાં સૂરજ દાદા, વાદળો છે, છોકરી છે, પતંગિયું ઉડતું દેખાય છે, આ ફૂલ પણ સરસ કલરફુલ છે, બરાબર ને? તો બિલાડી પણ છે, નાની બચ્ચું બિલાડીનું હોય એવું, અને છોકરી પણ સરસ દેખાય છે. તો તમને જે સૌથી વધારે ગમતું હોય એ તમારે લખવાનું. પછી બીજો સવાલ છે કે આ ચિત્રમાં કોણ કોણ ખુશ દેખાય છે? તો આપણે જોઈ શકીએ કે આ છોકરી હસતી છે ને, ગાલ પર હાથ મૂકીને ખુશખુશાલ છે, બરાબર? બિલાડી પણ ખુશ દેખાય છે. ફૂલ પણ જુઓ, એનું વચ્ચે હસતું મોઢું છે ને. પછી આ પતંગિયું પક્ષી પણ ખુશ છે. આકાશના વાદળો પણ ખુશ છે અને સૂરજ દાદા પણ ખુશ છે. તો આ ચિત્રમાં સૂરજ, ફૂલ, પતંગિયા, વાદળા, પક્ષી, બિલાડી અને વૃક્ષો આપણને ખુશ દેખાય છે. ચાલો, હવે આગળ સવાલ છે કે આ ચિત્ર કયા સમયનું હશે? તો આપણે જોઈએ કે સવારે, વહેલી સવારે સૂર્ય ઉગે અને પછી ફૂલ ખીલતા હોય, અને પતંગિયા અને પક્ષી ખોરાકની શોધમાં આમ તેમ ઉડાઉડ કરતા હોય. તો આપણે કલ્પના કરી લેવાની કે આ ચિત્ર સવારના સમયનું હોય એવું લાગે છે. ચોથો સવાલ છે પતંગિયા ઉડીને ક્યાં જશે? તો આપણે જોઈએ કે આપણને પણ સવારે ઉઠીને મમ્મી તમને દૂધ આપે છે ને, ભૂખ લાગી હોય એટલે. તો પતંગિયા શું પીવે? તો ફૂલોનો રસ પીવે. એટલે પતંગિયા ઉડીને ક્યાં જશે? તો પતંગિયા ઉડીને અહીં બધા ફૂલો છે તે ફૂલો પર બેસીને રસ પીશે. એટલે રસ ફૂલ ઉપર જશે. હવે આગળ છે કે આ બિલાડી અને છોકરીનું નામ આપો. તો તમને કોઈ પણ નામ, એકના છોકરીનું કોઈ પણ એક નામ અને બિલાડીનું એક નામ, ગમતું નામ તમારે આપવાનું. હવે આગળ સવાલ છે કે ઉપરના સ્માઇલી જોતા તમને કોણ યાદ આવ્યું? કે અહીં 5 જેટલા ઇમોજી, તમને મોબાઈલ વાપરો છો તો તમને પણ મોબાઈલમાં પણ જોયા જ હશે. તે અહીં 5 ઇમોજી એટલે કે સ્માઇલી આપ્યા છે. એ સ્માઇલીને જોતા તમને કોણ યાદ આવે એ તમારે લખવાનું છે. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ કે અહીં સૂચના છે કે ચિત્ર શબ્દોનો એક જ વાર ઉપયોગ કરીને ચિત્ર વિશે લખો. તો અહીં એક ચિત્ર આપ્યું છે, બરાબર? એ ચિત્રને આધારે આપણે પેરેગ્રાફ બનાવવાનો છે, પરંતુ ચિત્ર શબ્દ એક જ વાર આવવો જોઈએ. તો આપણે પહેલાં ચિત્રની ચર્ચા કરીએ. તો તમે ચિત્ર જોઈને ખબર પડી જશે કે આ વિદ્યાર્થીઓ બેઠા છે, બરાબર? બારી છે, બારણું છે, આ બોર્ડ છે, આ બેન્ચ ઉપર બાળકો બેઠા છે. એટલે શાળાના કોઈ વર્ગખંડનું આ ચિત્ર હોય એવું લાગે છે. એટલે આપણે લખીશું કે આ વર્ગખંડ છે, બરાબર? અને વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ છે? તો વર્ગખંડમાં અહીં એક બારણું છે, બારી છે અને બ્લેકબોર્ડ છે. અને બ્લેકબોર્ડ ઉપર કે નોટિસ બોર્ડ હશે તેના ઉપર કંઈક કાગળ લગાવ્યા છે, એટલે કંઈક સૂચના લખી હશે. પછી તમે બેન્ચ ગણવાની કે કેટલી બેન્ચ છે, અને દરેક બેન્ચ પર કેટલા બાળકો બેઠા છે એ લખવાનું, બરાબર? તમારે જાતે ગણવાની છે કે કેટલી બેન્ચ છે અને દરેક બેન્ચ પર કેટલા બાળકો બેઠા છે. પછી આ એક છોકરો છે, તે નીચે કાપડ પાથરેલું છે એના ઉપર ચાલે છે. હવે જુઓ, અહીં લાલ લાલ પગલાંની નિશાની દેખાય એટલે આપણે વિચારી લેવાનું કે બાળક કદાચ જાદુનો ખેલ બતાવતો હશે. તો આ પ્રમાણે તમારે લખવાનું. પછી આગળ સૂચના છે કે તમને નવા નવા વેશ ભજવવા ગમે. અહીંયા કોણે કયો વેશ ભજવ્યો છે તે સાંભળો, ગાવો, સમજો અને ભજવો. હવે કવિતા આપી છે. કવિતાનું નામ છે બમ બમ ભોલા. જુઓ, અહીં એક ચિત્ર આપ્યું છે, તેમાં એક બાળક જુઓ સાધુ બન્યો છે ને, આ મમ્મી છે અને આ રસોડાનું
ચિત્ર છે કે બધા વાસણો છે અને કિચન જોઈને આપણે ખ્યાલ આવશે કે આ રસોડું હશે. હવે કાવ્યના કવિનું નામ છે નરોત્તમ વાણંદ. તો નરોત્તમ વાણંદ નામના કવિએ કાવ્ય લખ્યું છે. કાવ્યનું નામ છે બમ બમ ભોલા. તો આ કાવ્ય આપણે શરૂઆત પહેલાં ગાઈએ, પછી એની સમજૂતી મેળવશું. બરાબર. બા બેઠી તી રસોઈ કરવા, લઈ એ પડનો લાવો, જટા બનાવી ભપૂટ લગાવી, બચું બન્યો ત્યાં બાવો. બમ બમ ભોલા અલખ નિરંજન, હું છું ખાખી બાવો, ભિક્ષા માટે આવ્યો મૈયા, ચપટી આટો લાવો. રસોઈ એવી કશી ખપે ના, નહીં મીઠાઈ માવો, વૈરાગીને ભોજન સાદું, ખીચડી આટો ખાવો. પૈસા કપડાં કંઈ ના જોઈએ, ના જોઈએ સરપાવો, મન મોજીલા બની અમારે, શિવજીનો જસ ગાવો. બા બોલી આજીજી કરતી, ચીપિયો ના ખખડાવો, હમણાં ઘરમાં કોઈ નથી ને, મુજને ના બીવડાવો. અચ્છા મૈયા હમ ચલતે હે, કહીને ચાલ્યો બાવો, વેશ હટાવી થઈને ડાહ્યો, બોલ્યો હું જ બન્યો તો બાવો. બા બેઠી તી રસોઈ કરવા, લઈને પડનો લાવો, જટા બનાવી ભભૂત લગાવી, બચું બન્યો ત્યાં બાવો. તો આ એક સરસ ગાઈ શકાય એવું ગીત છે. હવે આપણે એ કાવ્યને સમજીએ. બરાબર. ગાવું અને સમજો. તો આપણે ગાયું, હવે એની સમજૂતી મેળવીએ. કે બા બેઠી તી રસોઈ કરવા, એટલે કે બા બેઠી હતી. શું કરવા બેઠી હતી? તો રસોઈ કરવા માટે બેઠી હતી. લઈ એ પડનો લાહવો, પડ એટલે કે સમય. તો એ પડનો લાહવો એટલે કે એ પડનો ઉપયોગ કરીને જે છોકરો છે એ છોકરાએ શું કર્યું કે જટા બનાવી અને ભભૂત લગાવી. પોતાના શરીર પર જટા પહેરી લે છે અને ભભૂત, જે સાધુ સંતો લગાવે છે ને કપાળ ઉપર, તેવી ભભૂત લગાવે છે. અને પછી બમ બમ ભોલા અલખ નિરંજન, સાધુ સંતો એવું બોલતા હોય ને તેમ બોલે છે કે બમ બમ ભોલા અલખ નિરંજન, હું છું ખાખી બાવો. પછી કહે છે કે ભિક્ષા માટે આવ્યો, કે મને ભિક્ષા આપો. અને ભિક્ષામાં શું જોઈએ કે ચપટી આટો, આટો એટલે લોટ, કે મને ચપટી લોટ આપો. રસોઈ એવી કશી ખપે ના, નહીં મીઠાઈમાં આવો, કે મને સાદું ભોજન આપો. મને મીઠાઈ કે માવો જોઈતો નથી. એટલે કે જે વાનગી બનાવી હોય, દિવાળીમાં આપણે બનાવીએ ને એવી વાનગી મને જોઈતી નથી. હું તો વૈરાગી છું, એટલે કે સાધુ સંન્યાસી છું. તો મને ક્યાં તો લોટ આપો, ક્યાં સાદું ભોજન એટલે કે ખીચડી કે એવું કંઈક બનાવ્યું હોય, બરાબર ને, ખીચડી આટો ખાવો, કે ખીચડી આપો, અથવા લોટ હોય જેનાથી હું રોટલો બનાવી શકું. તો મને કાં ખીચડી આપો, ક્યાં લોટ આપો. એ સિવાય મને બીજું કશું જોઈતું નથી. પૈસા કે કપડાં પણ જોઈતા નથી. ના જોઈએ સરપાવો, સરપાવો એટલે કે ઇનામ, બરાબર ને, કે મને પૈસા કપડાં કે ઇનામ એવું કશું જ જોઈતું નથી. પણ મને ખીચડી અથવા લોટ, કોઈક સાદી રસોઈ બનાવી હોય, બરાબર, દાળ ભાત હોય, તો એવું કંઈક આપવું. મને મીઠાઈ માવો કપડાં કે બીજું કંઈ પણ જોઈતું નથી. અમે તો મન મોજીલા એટલે કે મનના માલિક છીએ. અમે તો શિવજીનો જસગાવ એટલે કે શંકર ભગવાનના ભક્તો છીએ. એટલે તમે મને ભિક્ષા આપો. અને ભિક્ષામાં શું માગે છે કે ચપટી આટો એટલે કે થોડોક લોટ અથવા ખીચડી બનાવી હોય તો તે આપો. હવે આ સાંભળીને બા આજીજી એટલે કે કાલાવાલા કરતી કહે છે કે ચીપીઓ ના ખખડાવજો. બાળકના હાથમાં છે ને ચીપીઓ,
તો કહે ચીપિયો અત્યારે ખખડાવો નહીં. કેમ નહીં ખખડાવવાનું કહે છે? કારણ કે ઘરમાં અત્યારે કોઈ નથી અને મને બીક લાગે છે કે ઘરમાં હમણાં કોઈ નથી, એટલે તમે મને બીવડાવશો નહીં. તો મમ્મી આવી રીતે ડરી જાય છે. એટલે પેલો છોકરો કહે અચ્છા મૈયા હમ ચલતે, કે સારું તો હું અહીંથી ચાલ્યો જાઉં છું એમ કહીને જાય છે. અને પછી એણે જે અહીંયા જો જટા પહેરેલી છે ને હાથમાં, પછી અહીંયા વ્હાઈટ કલરની છે જે ભભૂત લગાવી છે, અને જે સાધુ સંતો કમંડળ અને ચીપિયો લઈને હોય ને, જો અહીંયા હાથમાં કમંડળ છે, તો સાધુનો વેશ પહેરીને જે છોકરો આવ્યો હોય એનો બધું કાઢી નાખે છે. પછી એને મમ્મીને કહે છે કે તમે ડરતા નહીં, બીવો નહીં, પણ એ તો હું જ છું, બરાબર ને, કે હું જ બાવો બનીને આવ્યો હતો. તો આ કાવ્યની સમજૂતી થઈ, બરાબર. અહીં છે કે બચું એટલે કે નાનકડો છોકરો, કે મમ્મીનો જે નાનો છોકરો છે તે બાવો બનીને આવે છે. કે બા એટલે કે મમ્મી જ્યારે રસોઈ કરવા બેઠી, એટલે મમ્મીનું ધ્યાન રસોઈ કરવામાં હોય, ઘરમાં બીજું કોઈ નથી, એ તકનો લાભ લઈને નાનો છોકરો શું બને છે? બાવો બની જાય છે અને મમ્મીને બીવડાવે છે. હવે આપણે આગળ જે વાતચીતના પ્રશ્નો છે તેની ચર્ચા કરીએ. તો પહેલું છે કે તમને આ ગીત સાંભળતા ક્યારે મજા પડી? કે તમે આ ગીત ગાઓ, તમારે પાછું ગાઈ જોવાનું, પછી ગાતા ગાતા તમને ક્યારે મજા પડી? તો એ કાવ્ય પંક્તિ તમારે લખવાની. કે જ્યારે પેલો બચ્ચું એટલે કે નાનકડો છોકરો એવું બોલે ને, બમ બમ ભોલા, પછી મમ્મી કહે કે ચીપિયો ના ખખડાવો, મને બીક લાગે છે, તો તમને જે વાક્ય સાંભળીને મજા પડી હોય એ તમારે પંક્તિ, કાવ્ય પંક્તિ એટલે કવિતાની લીટી લખવાની. આગળ સવાલ છે કે તમારે ત્યાં માગવા આવનારને મમ્મી પપ્પા શું આપે છે? કે તમારે ત્યાં આવી રીતે કોઈ સાધુ સંત કોઈ ભિક્ષા માગવા માટે આવે તો તમે મમ્મી પપ્પા કે ઘરમાં કોઈ હોય તે લોકો શું આપે છે એ તમારે લખવાનું. કે કોઈ પૈસા આપે, કોઈ જૂના કપડાં આપે, કોઈ ખાવા માટે રોટલી, શાક, દાળ ભાત હોય તે આપે, બરાબર. તો તમારા મમ્મી પપ્પા જે આપતા હોય એ લખવાનું. આગળ સવાલ છે બાવો કોને કહેવાય? તો બાવો એટલે આપણે જોયું કે સાધુ સંન્યાસી જે પીળા અથવા કેસરી વસ્ત્રો પહેરે, બરાબર, અને લાંબા લાંબા વાળ હોય, સાધુનો વેશ. તો જે કુટુંબ છોડીને સાધુનો વેશ લઈ ભિક્ષા માગીને, ભિક્ષા એટલે કે ભીખ, બરાબર ને, બીજાના ઘરેથી કંઈક માગીને જે કંઈ મળે તે ખાઈને જ જીવન જીવતા હોય એને બાવો કહેવાય. પછી આગળ છે કે ભિખારી અથવા તો બાવો, બંને એક જ શબ્દ છે, બરાબર. તો ભિખારીને ભીખ, બાવાને કે ભિખારીને ભીખ કે વસ્તુઓ આપવી જોઈએ, તો આપવી જોઈએ ને, તો આપણે એમને ભીખ આપવી જ જોઈએ. કારણ કે એ લોકોએ ઘર-બાર છોડી દીધું છે, તો એ લોકો ભૂખ્યા ન રહી જાય, એ લોકો માગીને જ ખાતા હોય છે, એટલે એ લોકો ભૂખ્યા ન રહી જાય એટલા માટે આપણે એમને ભીખ અથવા વસ્તુ એટલે કે ખાવા માટેની જે કંઈ વસ્તુ હોય તે, અને કપડાં હોય તો કપડાં પણ આપણે આપવા જોઈએ. હવે આગળ સવાલ છે કે તમારા ગામમાં ભિક્ષા માગવા આવતા સાધુ બાવા કે ફકીરનો પહેરવેશ કેવો હોય છે? તો એ તમારે લખવાનું. તમે બાવો કે જોઈએ ભિક્ષા માગવા માટે જે ફકીર કે સાધુ આવતા હોય ને, અલગ અલગ હોય, તો એ લોકો કેવા કપડાં પહેરે છે, ક્યાં ક્યાં તિલક કરે છે, એ તમારે લખવાનું. પછી તમને બાવાની બીક લાગે કે બાવીની? કોઈ પેલા કાળા કપડાવાળા પણ આવે ને માતાજીના ફોટા લઈને, તો એની બીક લાગે? મને તો બહુ લાગે. તમને લાગતી હોય તો તમારે પણ લખવાનું કે મને એવા બાવાના કે બાવીની બીક લાગે, ને ન લાગતી હોય તો નથી લાગતી એમ લખવાનું. પછી આગળ બાવા અને ફકીર ભિક્ષા માગવા આવે ત્યારે કેવું બોલે? તો આપણે જો બાવા ફકીર જે ભીખ માગવા આવતા હોય, ભિક્ષા માગવા માટે આવતા હોય, એ લોકો શું બોલે કે ઘરમાં કોઈ છે કે ભિક્ષા આપો, અને પછી આ કાવ્યમાં પણ એવા કેટલાક શબ્દો આપ્યા છે
કે अलख निरंजन, बराबर, बाबा को कुछ दे दे, बच्चा कुछ दे दे तेरा कल्याण होगा, કે ભાઈ મને કંઈક આપો તારું કલ્યાણ થશે, તારા પરિવારના સભ્ય બધા ખુશ રહેશે, એવું કહે છે ને કે તારા બાળકો ખુશ રહેશે. તો આવું આપણે સાંભળતા હોઈએ છીએ. ચાલો હવે આગળ છે કે તમને આ ગીતમાંથી કયા શબ્દો અને વાક્યો યાદ રહ્યા તે બોલો. એટલે મનમાં તમારે કવિતા 1-2 વાર ગાઈ જવાની, પછી મનમાં એકલાએ કાવ્ય ચોપડીમાં જોયા વગર યાદ કરવાનું કે તમને કયા શબ્દો અને કયા વાક્યો યાદ રહ્યા એ તમારે લખવાના છે. એટલે કે આજે છે સવાલે જોઈને લખવાનું નથી, પણ 2-3 વાર કવિતા ગાઈ જવાની એટલે કવિતા મોડે થઈ જાય. પછી તમને કયા કયા શબ્દો અને વાક્યો યાદ આવે 1-2 વાર વાંચીને પછી એ તમારે લખવાના. હવે આગળ છે કે મને આપેલા વાક્ય જેવો અર્થ ધરાવતી પંક્તિ ગીતમાંથી શોધીને લખો. હવે પહેલું વાક્ય છે કે મને ડરાવશો નહીં, એટલે શું આવશે? મુજને ના બીવડાવું. પછી બીજું વાક્ય છે કે મમ્મીએ વિનંતી કરતાં કહ્યું, એટલે શું આવશે? બા બોલી આજી જી કરતી, હે ને. પછી ત્રીજું, મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈ, એટલે બા બેઠી હતી રસોઈ કરવા, લઈને પડનો લાવો. પછી કપડાં બદલી પહેલાં જેવો જ થઈ ગયો, એટલે શું આવશે? કે વેશ હટાવી થઈને ડાહ્યો. પછી મારે ઘરી વસ્તુ જોઈતી નથી, એટલે કે નહીં મીઠાઈ માવો. તો આ પ્રમાણે આ વાક્ય છે એના આપણે કાવ્ય પંક્તિમાં, કવિતામાં જે પંક્તિ છે તે કાવ્ય પંક્તિ લખવાની છે. હવે આગળ પ્રવૃત્તિ છે કે બમ બમ ભોલા કવિતાને, જે કવિતા છે તેની વાર્તા બનાવવાની છે. તો આપણે શું લખીએ કે બા રસોઈ કરવા બેઠી હતી ત્યારે બચ્ચું, એટલે કે નાનકડો છોકરો, એ તકનો લાભ લઈને માથે જટા લગાવે છે અને શરીરે ભસ્મ લગાવે છે, અને બાવો બનીને પોતાની મમ્મી આગળ, એટલે કે બા આગળ જઈને બોલે છે, બમ બમ ભોલા અલખ નિરંજન, હું છું ખાખી બાવો, તમારી પાસે ભિક્ષા માગવા માટે આવ્યો છું, મને ચપટી લોટ આપો. પછી હું તો વૈરાગી છું, શંકર ભગવાનનો ભક્તો છું, એટલે મને મીઠાઈ માવો કે કપડાં એવું કશું જોઈતું નથી, પરંતુ સાદું ભોજન હોય તો તે, અથવા ખીચડી અથવા લોટ આપો. પછી કહે છે કે મને બક્ષિસ એટલે કોઈ પણ ભેટ સોગાદ જોઈતી નથી, હું તો મનમોજી છું, અમારે તો શંકર ભગવાનની ભક્તિ કરવાની. ત્યારે પેલો ચીપિયાનો અવાજ સાંભળીને બા ડરી ગઈ, એટલે બા કહે છે કે ભાઈ તમે ચીપિયો ખખડાવો નહીં. કેમ? કારણ કે ઘરમાં અત્યારે કોઈ નથી, એટલે મને બીવડાવશો નહીં. એટલે છોકરો પછી જાણીએ કે મમ્મી ડરી ગઈ, એટલે કહે છે કે અચ્છા મૈયા હમ ચલતે હે, કહીને ત્યાંથી ચાલ્યો જાય છે. અને થોડી વારમાં કપડાં બદલીને આવે છે, ને પછી એની મમ્મીને કહે છે કે હું જ બાવો બન્યો હતો. હવે આગળની પ્રવૃત્તિ છે કે કવિતાને આધારે સંવાદ પૂર્ણ કરો. હવે અહીં વાક્ય આપ્યા છે અને વચ્ચે ખાલી જગ્યા આપી છે. ખાલી જગ્યામાં આપણે શબ્દ મૂકવાના છે કે મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને એમનું બાળક છાનું માનું ભભૂત લગાવે છે તથા જટા બાંધે છે, સાધુ જેવા કપડાં પહેરે છે, પછી ઘરના દરવાજે જઈ ચીપિયો ખખડાવે છે. હવે અહીં છે કે ખાખી બાવો બમ બમ ભોલા, પછી શું આવશે? અલખ નિરંજન, હે માતાજી ભિક્ષામ દેહી મૈયા, બરાબર. તો અહીંયા શું આવશે? મૈયા. અહીંયા શું આવશે? અલખ નિરંજન. પછી મમ્મી કહે ઊભા રહો મહારાજ, રોટલી શાક આપો. તો ખાખી બાવો કહે કે હે મૈયા અમારે રસોઈ કે મીઠાઈ માવો ખપે નહીં. તો મમ્મી કહે તો મહારાજ કોઈ કપડાં લત્તા? તો ખાખી બાવો કહે હે માટે અમારે કોઈ વસ્તુ જોઈતી નથી, માત્ર લોટ આપો, ચોખા પૈસા કપડાં કંઈ ના જોઈએ. પછી આગળ કહે છે કે મમ્મી કહે બંને કાન પર હાથ મૂકીને કે મહારાજ મહેરબાની કરીને મને બીવડાવશો નહીં. અલખ નિરંજન, અહીંયા શું આવશે કે હમણાં ઘરમાં કોઈ નથી ને મુજને ના બીવડાવો.
પછી મમ્મી બંને કાન પર હાથ મૂકીને અહીં અલખ નિરંજન. પછી બંને કાન પર હાથ મૂકીને મહારાજ મહેરબાની કરીને ચીપિયો ખખડાવશો નહીં, કે હમણાં ઘરમાં કોઈ નથી, મને ના બીવડાવો. બાવો કહે સુખી રહો, તેલા કલ્યાણ હો મૈયા, એમ કહી બાવો બહાર જાય છે. હાસ ગયા, લાવ દરવાજો બંધ કરી દેવા દે, એમ કહી મમ્મી બાળક હાથમાં જતા લઈ મોં લૂછતાલું હોય તેમ, હે મમ જોયું, હું જ બાવો બન્યો હતો. તો આ પ્રમાણે જે કાવ્ય છે તેના આધારે જ આપણે શબ્દો મૂકવાના છે. ચાલો હવે આગળ છે વાંચો અને સમજો, એટલે કે જે સમાનાર્થી શબ્દો છે તે. તો ભિક્ષા શબ્દનો અર્થ થાય દાન. આજીજી એટલે વિનંતી, કાલાવાલા કે સવિનય પ્રાર્થના. વેશ એટલે દેખાવ. હવે અહીં આ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય આપેલા છે એ વાક્ય તમારે વાંચવાના, બરાબર. અને આ જે સમાનાર્થી શબ્દ છે એ તમારે વાંચવીને યાદ રાખવાનું છે. હવે આગળ છે કે નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો એ કૌંસમાં આપેલા શબ્દોને આધારે ઉપયોગ કરીને લખવાનું છે. કે અહીં કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે: આટો, સરપાવ, વેશ, આજીજી અને ભિક્ષા. હવે પહેલું વાક્ય છે કે પપ્પાએ તમારો કાન જોરથી ખેંચ્યો. પછી શું આવશે કે પછી મેં આજીજી કરી અને મારી ભૂલ સ્વીકારી લીધી. એટલે આજીજી શબ્દ લખીને વાક્ય બનાવવાનું. બીજું છે કે તમે બીજા ગામમાં ખોવાઈ ગયા છો, ત્યાં ખાવાનું મળતું નથી, તો તમને ખૂબ ભૂખ લાગી છે, તો હું ભિક્ષા માંગીશ. પછી તમારા ઘરની પાછળ કીડીનું ડર, તેને શું કહેવાય? તો કીડિયારું છે, તો ત્યાં હું આટાથી કીડિયારું ભરીશ, બરાબર. એટલે આટો. પછી તો ચોથા માટે આપ્યું જ છે. પાંચમુંમાં છે નાટકમાં સરસ કામ કરવાને કારણે તમને ઇનામ મળ્યું છે. ઇનામ માટે કયો શબ્દ આવે? સરપાવ. તો સરપાવથી હું રાજી થઈશ. આ પ્રમાણે તમારે વાક્ય પાઠ્યપુસ્તકમાં જ લખવાના છે. હવે આગળ છે કે આ ગીત તમને બરાબર યાદ રહી ગયું, એકવાર ફરીથી ગાઓ અને અહીં જે સવાલ જવાબ આપ્યા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો બાવો કોણ બન્યું હતું? તો બધાને આવડવું જોઈએ. કોણ બન્યું હતું? કે બચું બન્યું, ત્યાં બાવો એટલે શું આવશે? બચું. બચું બાવો ક્યારે બન્યો? તો બા બેઠી હતી રસોઈ કરવા, એટલે કે રસોઈ કરતી વખતે. બચુએ બાવો બનવા શું કર્યું? તો શું કર્યું? કે જટા લગાવી અને ભભૂત લગાવી. બાવો શું લેવાની ના પાડે છે? તો બાવો પૈસા કે કપડાં લેવાની ના પાડે છે. બાવો કેમ જતો રહ્યો? તો બા ડરી ગઈ એટલે. અને મમ્મીને ક્યારે નવાઈ લાગી હશે? તો બાવાને બચુડા તરીકે જોઈને મમ્મીને નવાઈ લાગી હશે. હવે અહીં સૂચના છે કે આ વાક્ય મોઢેથી બોલી બતાવો, એટલે કે તમારે મોઢેથી વાંચવાના. પછી આગળ સૂચના છે કે ગીતડું ગાઈશું ને અંતર મંતર જંતર, એટલે કે એ ગીતડું તમારે ગાવાનું. પછી આગળ સૂચના છે કે અહીં પહોંચતા સુધીમાં આ એકમમાં જાદુની વાત આવી હતી, તે પછી આવજાની વાતો સાંભળો અને વાંચો. એટલે કે હવે પછી એક પાઠ આવે છે, આવ, આવ, જા, જા. તે આપણે બીજા ભાગમાં જોઈશું, બરાબર. તો અહીં સુધીનું તમારે લેસન જે છે નોટબુકમાં લખવા જેવું તે નોટબુકમાં લખવાનું, અને પાઠ્યપુસ્તકમાં જે કરવાનું છે તે પાઠ્યપુસ્તકની અંદર કરવાનું રહેશે.